ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ કરતી એસસી એસટી તથા ઓબીસીની દીકરીઓને સાયકલ આપવામાં આવે છે, જે કામગીરી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે। આ સાયકલોનો જથ્થો શહેરના સિંધુનગર ખાતે આવેલ એક ખુલ્લા પ્લોટમાં સાયકલો સડી રહી છે। ત્યારે કોન્ટ્રાક્ટ કંપનીના કારણે આ વર્ષે 9000 વિદ્યાર્થીઓ સાયકલથી વંચિત રહ્યા છે। ભાવનગરમાં વિદ્યાર્થીઓને મળતી સરકારી સાયકલો ખુલ્લી જગ્યામાં પડી રહી છે, જ્યારે અધિકારીઓએ આ વાતને કંપનીને દોષિત ઠરાવી રહી છે। હું માનું છું ફક્ત ભાવનગરની વાત તો આપણે પણ લગભગ મને એવું લાગે ગુજરાતમાં બધી જગ્યાએ અને સરસ્વતી યોજના હેઠળ 2 વર્ષ પહેલા 9000 સાયકલો ભાવનગરમાં આવી, સરકારે આપી। એમાંથી એપ્લિકેશન આવી 6000, એમાંથી 3000 સાયકલો આપવામાં આવી। હવે આપણે અધિકારીને પ્રશ્ન કરીએ તો બાકીની બધી સાયકલો અત્યારે ભંગારમાં પડી છે, તો આનો અર્થ શું છે? તમે 9000 સાયકલો મગાવી છે, તેમાંથી 3000 આપીને 6000 તો ભંગારમાં પડી છે। આ વખતે પણ હું એવું માનું 6 સ્કૂલમાં આ સાયકલો આપી, અધિકારીઓને પૂછે છે કે આ સાયકલો રિજેક્ટ થઈ ગયેલી છે, તો પછી બાળકોને આપવાનું કારણ શું છે? મતલબ ગોળ જવાબ આ અધિકારી શાસકો ભેગા થઈ મોટા પ્રવેશો, મોટા ઉજવવા છે, તાઇફા કરવા છે, પણ જે 6000 સાયકલ ભંગારમાં પડી છે એનું શું? હવે તો વિદ્યાર્થીને દઈ શકાય પરિસ્થિતિ નથી, તો એ પૈસા કોના? મૂળ તો ગુજરાતના પ્રજાજનોના પૈસા। અને એક આર્થિક રીતે પરિસ્થિતિ નબળી હોય એ વિદ્યાર્થીને સાયકલ આપવામાં આવતી હોય તો 6000 સાયકલો આપી હોત તો કમસે કમ વિદ્યાર્થીની તો સાયકલ સવારી કરીને સ્કૂલ સુધી આવી શકે। પણ આ સરકારની દાનત ખરાબ છે, એટલા માટે હું એવું છે કે આ ગુજરાતના પ્રજાજનોના પૈસા એવું લાગે છે કે જાણે ભંગારમાં નાખી દેતા હોય એવું આ બધા ભેગા મળીને કરે છે।